કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 6 સત્ર 2 ગ્રામર. એમાં ગ્રામરમાં પહેલો પોઈન્ટ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે કે સાદો અને પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ. તો સાદા વર્તમાનકાળના જે ટુ બીના ક્રિયાપદના જે વર્તમાનકાળના જે રૂપો છે તે આઈ એમ, વી આર, યુઆર, હી, સી, ઇઝ, ઇટ ઇઝ અને ધે આર. એટલે કે આઈ સાથે એમ આવે છે, વી સાથે આર, યુ સાથે આર, યુ સાથે આર, હી સાથે ઈ, સી સાથે ઈ, ઇટ સાથે ઈજ અને ધે સાથે આર. એટલે કે એક વચનમાં એમ અને ઈ જ આવે છે, જ્યારે બહુવચનમાં આવશે આર. એટલે કે હંમેશા આઈ લખેલો હોય તેના સાથે એમ આવશે, યુ સાથે હંમેશા આર. હી, સી અને ઇટ સાથે શું આવશે? ઈજ. એટલે કે ઈજ છે એક વચન માટે વપરાય છે અને આર છે તે બહુવચન માટે વપરાય છે. હવે સાદો જે વર્તમાનકાળ છે કયા સંજોગોમાં વપરાય છે? તો વાક્ય દેખતા જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે જે દરરોજ થતી ક્રિયા હોય, સનાતન સત્ય વસ્તુ છે, જે સુવિચાર છે, કહેવત છે, તેને લીધે વારંવાર થતી જે ક્રિયા છે, કુદરતી છે, વૈજ્ઞાનિક કોઈ તારણ છે, સાહજિક થતી ક્રિયા છે, તો એના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે હેવ અને હેઝના સાદા વર્તમાનકાળના રૂપો જોઈશું. તેમાં આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ અને ધે હેવ. એટલે કે તમારે ફક્ત યાદ રાખવાનું છે હી, સી અને ઇટ. તો હી, સી અને ઇટ સાથે હંમેશા હેઝ આવશે, બાકી બધી શું આવશે? હેવ. તો આ હેવ અને હેઝના વર્તમાનકાળના રૂપો છે. એના પછી આપણે જોઈશું રોજિંદી અથવા ટેવ થતી ક્રિયા દર્શાવવા માટે ટુ રાઇટ ક્રિયાપદ સાદા વર્તમાનકાળના રૂપો. તો અહીંયા રાઇટ એટલે આઈ રાઇટ એટલે કે હું લખું છું. એટલે કે રાઇટ એ શું છે? ક્રિયાપદ છે. વી રાઇટ અમે લખીએ છીએ, યુ રાઇટ તું લખે છે, યુ રાઇટ તમે લખો છો, હી રાઇટ તે લખે છે, સી રાઇટ તેણી લખે છે, ઇટ રાઇટ તે લખે છે, ધે રાઇટ તેઓ લખે છે. તો અહીંયા ત્રીજો પુરુષ એક વચનમાં ફક્ત અહીંયા બહુવચન આવે છે, બાકી બધી એક વચનમાં જ ક્રિયાપદ લાગુ પડશે. આઈ સાથે, વી સાથે, યુ સાથે, તે સાથે એક વચનમાં જ ક્રિયાપદ આવશે. હા, અને ત્રીજો પુરુષ જે એક વચનમાં છે તો હી, સી અને ઇટ. એટલે કે પુરુષો માટે, સ્ત્રીઓ માટે અને નાન્યતા જાતિ, પશુ પક્ષીઓ માટે, એ કોઈ પણ ચીજ વસ્તુઓ માટે. તો ઇટ સાથે અહીંયા બહુવચન એસ કે ઈએસ પ્રત્યય લાગશે. તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે હી, સી અને ઇટ સાથે ક્રિયાપદ જે હશે તેની એસ કે ઈએસ પ્રત્યય લાગશે. તો ત્રીજા પુરુષમાં એક વચનમાં ક્યારે એસ અને એસ પ્રત્યય લાગે છે તે આપણે હવે જોઈએ. તો દરેક વાક્યનું ક્રિયાપદ મૂળ વપરાયું છે. તો અહીંયા રાઇટ. પણ જે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે, એટલે કે ત્રીજો પુરુષ એટલે કે હી, સી અને ઇટ. તો હી, સી અને ઇટ હશે ત્યાં શું લાગશે? એસ કે ઈએસ પ્રત્યય લાગશે. ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એચએસ, સીએસ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. હવે મિત્રો દેખો, જે ક્રિયાપદો આપેલા હોય એમાં છેલ્લા બે અક્ષર એસ હોય તો ત્યાં ઈએસ પ્રત્યય લાગશે. એચએસ હોય છેલ્લા બે અક્ષર તો ઈએસ લાગશે. સીએસ હશે ત્યાં ઈએસ લાગશે. પછી એક્સ હશે ત્યાં પણ ઈએસ લાગશે. પછી અહીંયા છેલ્લો અક્ષર ઓ છે તો પણ ઈએસ પ્રત્યય લાગશે. તેવી જ રીતે જ્યારે ક્રિયાપદની અંતે વ્યંજન પ્લસ વાય આપેલો હોય તો વાયની જગ્યાએ આઈએસ પ્રત્યય લાગે છે. એટલે કે અહીંયા છેલ્લો અક્ષર વાય છે, વાયના પહેલાં શું છે? વ્યંજન છે. એટલે કે વ્યંજન પ્લસ વાય હોય તો અહીંયા વાયની જગ્યાએ શું લાગશે? આઈઈએસ. એટલે કે વાયનો લોપ થશે, એટલે કે વાય નીકળી જશે. તો વાય નીકળી જશે અને વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગશે. તેવી રીતે ફ્લાય, તો ફ્લાયનું થશે ફ્લાઈઝ. તો અહીંયા વાય નીકળી છે, વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગશે. ક્રાય, તો અહીંયા પણ વાય નીકળી જશે અને વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગશે. પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આપેલો હોય તો એસ પ્રત્યય લાગે છે. એટલે કે છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પહેલાં સ્વર હોય
તો ફક્ત એસ પ્રત્યય લાગે છે. અહીંયા વાય છે, વાયની પહેલાં યુ છે એટલે બાયનું બાય જ થાય છે. સી છે, અહીંયા વાય છેલ્લો અક્ષર વાય છે અને વાયની પહેલાં શું છે? સ્વર, એટલે કે અહીંયા એસ પ્રત્યય લાગશે. તો મિત્રો ફરીથી જોઈ લઈએ તો ત્રીજો પૂછ્યો કે ચલો ક્રિયાપદની એચએસ, એચએસ, સીએચ, એસ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. ફોર્મ્યુલા બીજો હતો એ જ રીતે ક્રિયાપદની અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયની જગ્યાએ શું લાગશે? આઈઈએસ પ્રત્યય લાગે છે. અને ત્રીજો એક નિયમ હતો કે ક્રિયાપદની અંતે સ્વર પ્લસ વાય હોય એટલે કે છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પહેલાં સ્વર હોય. સ્વર મિત્રો તમને ખબર છે એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર પૈકી ગમે તે સ્વર હોય તો ફક્ત એસ પ્રત્યય લાગે છે. તો આ ક્યારે લાગે છે? ત્રીજા પુરુષ એકવચનની અંદર. બાકી તમારે બધી જ ખાલી જગ્યાઓમાં ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું રહેશે. તો ચાલો જોઈએ આપણે આગળ. તો અહીંયા એક્સરસાઇઝ આપેલી છે પેજ નંબર 4 ઉપર. તો fill in the blanks with the simple present tense from the verb given in the bracket. તો જે વર્બ આપેલા છે એનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલું વાક્ય છે કે સરલા ખાલી જગ્યા ટી ઇન ધ મોર્નિંગ. અહીંયા મેક છે તો મેકનું શું થઈ જાય છે? મેક્સ. કેમ કે સરલા એટલે કે સી એટલે કે ત્રીજો પુરુષ એકવચનમાં બહુવચન લાગે છે. તો અહીંયા ઈ છે તો એસ લગાડવાથી એને બહુવચન થઈ જાય છે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધેર બુક. તો અહીંયા રાઇટ છે તો રાઇટનું રાઇટ જ રહેશે. અમિત એન્ડ સુજર ખાલી જગ્યા બેડમિન્ટન એટલે કે પ્લેનું પ્લે જ રહેશે. એ ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. કેમ કે ત્રીજો પુરુષ એકવચન હશે ત્યાં જ ફક્ત બહુવચન થશે. ધ કાઉ ગીવ અસ મિલ્ક તો એ ગીવનું ગીવ્સ થઈ જશે એટલે કે ઈ તો છે તો ઈ હોય તો પછી ફક્ત એસ તમારે લગાડવાનો રહેશે. એ ધ કાઉ એટલે કે ઈટમાં આવશે. પછી મિતાલી ખાલી જગ્યા રાજકોટ તો એ લીવનું લીવ જ થઈ જશે. કેમ કે મિતાલી એટલે કે સી એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીંયા બહુવચન થશે. પછી વી ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ તો સ્ટડીનું સ્ટડી જ રહેશે. મિસ્ટર વ્યાસ ટીચીસ અસ ગ્રામર તો અહીંયા ટીચ છેલ્લા અક્ષર છે સીએસ, સીએસ હશે તો ઈએસ પ્રત્યય લાગશે. અને સંગાતી એ પણ જોવાનું છે કે આ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી છે પુરુષ માટે. પછી 8 નંબર છે મોહન ખાલી જગ્યા બોલ તો કેચનું થશે કેચીસ. અહીંયા પણ સીએચ એટલે કે ઈએસ પ્રત્યય લાગશે. અહીંયા મોહન એ ત્રીજો પુરુષ એકવચનમાં છે. પછી રીચા એન્ડ ઉમંગ એટલે કે ધ્યેય થઈ જશે એટલે કે અહીંયા ડેકોરેટનું ડેકોરેટર રહેશે. ડેકોરેટ ધ ક્લાસરૂમ. ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ તો અહીંયા જમ્પનું જમ્પ્સ થઈ જશે. કેમ કે મંકી એ ઈટ સાથે સંકળાયેલું છે એટલે કે ત્રીજો પુરુષ એકવચનમાં બહુવચન લાગશે. અહીંયા વી છે, વી છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. સીટ અંડર ધ બનિયન ટ્રી. પછી આઈ તો અહીંયા ગોનું ગો જ રહેશે. ટુ ધ માર્કેટ એવરી ડે. નીતિન ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે વોચનું વોચીસ થઈ જશે. એવી રીતે યતીન તો એ લાઇકનું લાઇસ થઈ જશે. પછી ધે તો ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. શાઉટ. પછી છે ફાધર, ફાધરનું અહીંયા રીડનું થઈ જશે રીડ્સ. કેમ કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે. તેવી જ રીતે રામજીભાઈ ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે ડ્રાઈવનું ડ્રાઈવ્સ થઈ જશે. પોસ્ટમેન તો એ ત્રીજો પુરુષ એકવચન એટલે કે ડિલિવરનું ડિલિવર્સ થઈ જશે. ધ બોયઝ એટલે કે અહીંયા ત્રીજો પુરુષ નથી ધ્યેય આવશે એટલે કે અહીંયા બહુવચન છે એટલે કે ધ્યેય આવે એટલે કે અહીંયા ક્લીનનું ક્લીન જ રહેશે. પછી હંસાબેન એ ત્રીજો પુરુષ એકવચન છે સી તો અહીંયા વોચનું થઈ જશે વોચીસ. ધ સ્ટુડન્ટ્સ એટલે કે બહુ અહીંયા ધ્યેય થઈ જશે એટલે કે વિઝિટનું વિઝિટર રહેશે. પછી મનુભાઈ ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે રિંગનું રિંગ્સ થઈ જશે. મધર ખાલી જગ્યા ફૂડ એવરી ડે એટલે કે અહીંયા કૂકનું કૂક્સ થઈ જશે. કેમ કે ત્રીજો પુરુષ એકવચન છે. માય ગ્રાન્ડ મધર ખાલી જગ્યા ભજન્સ એવરી મોર્નિંગ એટલે કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે સિંગનું સિંગ થઈ જશે. તો એ રીતે આગળ જોઈએ. મેહુલ થ્રોનું થ્રોસ થઈ જશે. કેમ કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીંયા એસ પ્રત્યય લાગશે. રોહન ખાલી જગ્યા હોમ લેટ એવરી ડે તો અહીંયા કમનું કમ્સ થઈ જશે. કેમ કે ત્રીજો પુરુષ
એકવચન છે. પછી મનુ એ પણ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે કે ક્લાઇમ્બનું ક્લાઇમ્બ થઈ જશે. મુરલી ખાલી જગ્યા કાઇટ્સ એવરીડે, એટલે કે અહીંયા ફ્લાયનું ફ્લાય થઈ જશે. અહીંયા વાય છે, વાયની પહેલાં શું છે? વ્યંજન, એટલે કે વાય નીકળી જશે ને વાયની જગ્યાએ IES પ્રત્યય લાગશે. અહીંયા પણ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે બહુવચન લખાશે. પછી મધર એ પણ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે ટેકનું ટેક્સ થઈ જશે. અહીંયા એસ પ્રત્યય લાગશે. પછી ધ ગાર્ડનર એ પણ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે કે વોટરનું થઈ જશે વોટર્સ. ધ પ્લાન્ટ એવરીડે. તો આ હતું મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આધારિત ખાલી જગ્યાઓ. અને આ વાક્ય ઓળખવા માટે તમે દરેક વાક્યની અંદર જોયું જ છે કે અહીંયા દેખો ઇન ધ મોર્નિંગ છે, પછી એવરીડે છે, મોટે ભાગે એવરીડે, પછી એવરીડે છે, એવરી આફ્ટરનૂન છે, એવરી ડે, પછી એવરીડે છે, એવરી ઇવનિંગ છે, એવરી મોર્નિંગ છે, એવરી ડે છે. તો આ જે શબ્દો શું બતાવી રહ્યા છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ડે ટુ ડે, એટલે કે દિન પ્રતિદિન થતી જે ડે ટુ ડે. પછી હાર્ડલી એટલે ભાગ્યે, કેરલી એટલે ભાગ્યે, સેલ્ડોમની ભાગ્યે, મોસ્ટલી એટલે કે મોટે ભાગે, એવરીડે એટલે કે દરરોજ, પછી ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, ડેઇલી એટલે કે નિયમિત, પછી ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર, પછી જનરલી એટલે કે સામાન્ય, રેરલી એટલે ક્વચિત, યુઝલી એટલે કે સામાન્ય રીતે, નેવર એટલે કદી નહીં, સમટાઇમ્સ એટલે કે કોઈક વાર, પછી ઓપ્ટન એટલે વારંવાર, અને ઓલવેઝ એટલે કે હંમેશા. જેવા જો શબ્દો વાક્યની અંદર આપેલા હોય તો મિત્રો તમારે સમજી લેવાનું કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. તો અહીંયા જે કીવર્ડ આપેલા છે એ કીવર્ડના આધારે પણ તમે કહી શકશો કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સામાન્ય વર્તમાનકાળનું, સાદા વર્તમાનકાળનું છે. તો આ તો મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 1 જે હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ધોરણ 6નું એનું આપણે સ્ટડી કર્યું. હવે આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર નંબર 2 જોઈશું. તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.